હેલો ગાઈસ, ચા બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે. નહીં તો એને તૈયાર થઈ પણ ચા ના મૂડ નહીં ઉપર. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આખા રાતે મોબાઈલમાં ભટકારો હતો ને તો ન ખાય તો ફૂલ ને સોલ આયરો કોની ગાતો તો પેલો આયરો આમ જે ગસાઈ ગયું હોય આઈ કેવું લાગે શિવલું ભાઈ કેવું લાગે કાનુ એ કાનુ હું જઉં ઓફિસ હો ને તું મોટી મમ્મી જોડે લમજે લમીશ ને ઓવા માં દીકલું દાદા હું ઓફિસ જઈને આવું ફટાફટ હો ને આજે મોટી મમ્મી ઘેર આવી જઈ તું રમીશ ને ચલો ચલો એ ભાઈ ચોકલું વૈસુ જય અંબે હું જઉં હો અને રતન ઊંઘ્યો છે તું જોજે શું કરીશું તારામાં હવા ફેમસ થઈ જાવ તમે. શું કહો કુંદન ભાઈ હવે કયા ગોળા કાઢવાનું બોલો ગાઢવા નહીં પેલા આવું વિચાર્યું હતું બધા ગોળા કાઢાઈ છે આવું ને આપણે ગોળા કટ કરાવવાના એકમ બધા ગોળા કરી મોટો રૂમ કરી નાખીએ આ બધું ઓપન કરી નાખીએ તો એટલે આવું વિચાર્યું હતું હવે કહી દો. હેલો ગાઈસ. અને સિઝનના લીધે બધાનું કામ ભેગું થયું એટલે તમારું આટલું થોડું લેટ થયું. અમે તમને અગાઉથી કીધું કે મારે આવું અમે તમને ડિસેમ્બર એટલે આપી દીધું પણ થોડું લેટ થયું. બે બાજુ થઈ ફેમસ થઈ જાવ રાતો રાત. દેખો ગાઈસ આ ફાઈબર હરેશભાઈ આટલા વર્ષોથી અમારા સાથીદાર અને સંગાથી અમે જ્યાં ગયા ત્યાં આયા હે હરેશભાઈ કેટલા વર્ષથી તમે આવો 8-9 વર્ષ પિલાજી ગંદનું ના ઘેરથી ધંધાની વાળી સારું આવે ત્યારથી હા મૂળથી વાહ 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 ઘેરથી કરી ઘેરથી પૈસાની નહીં દ્યો. લાકડા પાડી દીધો હતો ઓય જોરાણી કા પેલે સમજુ હોય તો કાપવા તા ફાઈટ કરો ઊંઘું દેખાય. ચલો હવે અમે લોકો નીકળ્યા ઘરે જમવા. રતનને તો સવારથી આજે લાવી દીધો હતો. કુંદન અને હિરલ લઈ જશે એક્ટિવા પર. મારા બેસવાનું ઓ ભાઈ સના જો આમ જો છે કેનો છોટે પંડિત એ છોટે પંડિત જો છોટે પંડિત એ કાનો અને ભાઈ જો ક્લાયન્ટને એક સાડી અર્જન્ટની આપવાની હતી એટલે મારે બી હેલ્પ કરવા બેસવું પડ્યું. શું વહીશું હું વહીશું અને કલ્પનામાંથી 3 જણા ફટાફટ કરવા બેહ્યા. તારે પૂરું થશે નહીં તો ક્લાયન્ટને આપી નહીં શકાય. સબ્જી નથી તો સબ્જી
લસણ લેવાનું ને બધી શોપિંગ કરીને આવી. સબ્જી લાવી ઘણી બધી, મમરા, તુવેરની દાળ, ઘણી બધી શોપિંગ કરી દીધી છે. કુંદન માટે કચોરી બી લાવીએ. ક્યાં ગઈ બેગ? હા, ગરમ મસાલો, કચોરી. કુંદનની સ્પેશિયલ ફરમાઈશ છે. સરસ મજાનું કર્યું આપણે, લેટ કર્યું આયોજન પણ સરસ કર્યું. ઇડલી અને હા 9 વાગ્યા તો 9 વાગ્યા આ બધું એટલે હા 7 સાડા 7 પછી ફરવાઈ ચાલે એટલે પૂછપૂછ કરી દે કે હું બનાવું હું તો આ બનાવો એટલે મસ્ત મજાનું ઇડલી સંભાર કર્યું ચકાચક ટેસ્ટ કરવા જેવું હોય. આશા દેવીએ દાળ કરી અને અમારા વૈશુએ ઇડલી બનાવી. જો હજી ચાલુ જ રહ્યું હે ને વૈશુ? આવી જાઓ જમવા. સરસ મજાનો સંભાર. આવી જાઓ. પ્રેક્ષકો રાહ જોવો, એક વાર્તા કહીએ સરસ મજાની. મસ્ત મજાની વાર્તા કહું.